પોલીસમાં ફરજ બજાવતા એક મહિલાએ બીજી મહિલાને સુંદર બનાવવા પોતાના સૌંદર્ય એવા વાળનું દાન કરીને કેન્સર પીડિત મહિલા માટે પોતે મુંડન કરાવી દુનિયાને અનોખો સંદેશ આપ્યો છે। મહિલાની સુંદરતા એના વાળમાં હોય છે અને તેનાથી મહિલાઓ સુંદર લાગતી હોય છે। ત્યારે ઈડર તાલુકાના ખોડમ ગામની દામિની પટેલે કેન્સર પીડિત મહિલાઓ માટે સંપૂર્ણ મુંડન કરાવી વાળનું દાન કર્યું છે। આમ તો દામિનીબેન પટેલ સાયબર ક્રાઇમ પોલીસની નોકરી કરે છે। તેમને એક મિત્ર અનુબેને આ પ્રકારના વાળનું દાન કર્યું હતું। તેમનાથી પ્રભાવિત થઈને વાળ એ મહિલાની સુંદરતાનું પ્રતીક છે, બરાબર। કેન્સર પીડિત મહિલાઓને હંમેશા કિમિયોથેરાપીની એવી કોઈ ટ્રીટમેન્ટ કરાવે એના પછી એ લોકોને વાળ ઉતરી જતા હોય છે। તો એ લોકોને ઘણી વખત એવું હોય છે કે વાળ સુંદરતાનું પ્રતીક છે એવું આપણે અહીંયા સમાજની હકીકત છે। મને એક જગ્યા વિશે ખબર પડી કે જ્યાં કેન્સર પીડિત મહિલાઓને વાળ ડોનેટ કરવાથી એ લોકોને નવું જીવન મળે છે। તો મને એવું થયું કે હું આમાં જોડાઉં અને મારા વાળ ડોનેટ કરું, અને આમાં મારા પરિવારની સપોર્ટથી મેં વાળ ડોનેટ કર્યા હતા, બરોબર। મારા હસબન્ડને પહેલા મેં વાત કરી કે મારે આમાં જોડાવું છે અને મારે વાળ ડોનેટ કરવા છે, તો એમને કીધું કે આપણે કેન્સર પીડિત મહિલાઓ માટે કરી શકીએ કે જો જેનાથી એ લોકોને ખુશીનું એક અભિવ્યક્તિ થાય, તો તું વાળ ડોનેટ કરી શકે છે। અને મેં કાલે 12 તારીખના રોજ મેં વાળ ડોનેટ કર્યા હતા। તમે આમ તો પ્રજાના સેવક છો, લોકોની મદદ કરો છો। ઓકે, બોલો। મારી વાઈફને કેન્સર પીડિત માટે જે એમના વાર આપ્યા છે, તો એ તો પહેલાં મને ગર્વ અનુભવ કરું છું હું કે જે મારી મિસિસને એના વાર કેન્સર પીડિત દર્દીને આપ્યા છે, અને એનાથી કેન્સર પીડિતના દર્દી જો એ વારને વીક બનાવીને પહેરે છે તો એના અનુભવ થાય છે અને ખુશીનો એના પરિવારની સાથે માહોલ બનતો રહે છે, અને એને માનભેર એ સમાજમાં પણ ફરી શકે છે। અને બીજું એવું છે કે મારી મિસિસને જે વાર આપ્યો છે એટલે બીજી બહેનોને પણ હું સમજાવું છું કે તમે આવી રીતના દાન કરતા રહો, અને કેન્સર પીડિત જે મહિલાઓ છે એમને ખુશી વ્યક્ત થાય એવું તમે એમને સારી રીતના પ્રોત્સાહન કરો, અને એ ખુશીથી એ એમનું જીવન પણ વિતાવી શકે એવી હું